ગુજરાતમાં ગરમી વધતા વીજ માંગમાં વૃદ્ધિ થઈ। 5 વર્ષે પહેલીવાર 24,000 મેગાવોટને વટાવી ગઈ। અમદાવાદમાં ગરમીનો પારે આજે 44.5 ડિગ્રીને આંબી જતા ટોરેન્ટ પાવરની વીજળીની ડિમાન્ડ વિક્રમી ઊંચાઈને આંબી ગઈ છે। ટોરેન્ટની વીજળીની ડિમાન્ડ આજે વિક્રમસર્જક 2043 મેગાવોટને આંબી ગઈ હતી। છેલ્લા 4 દિવસમાં વીજળીની ડિમાન્ડમાં 13%નો સૌથી ઊંચો વધારો જોવા મળ્યો છે। 16મી મેએ ટોરેન્ટ પાવરની વીજળીની ડિમાન્ડ 1815 મેગાવોટ હતી, જે આજે વધીને 2053 મેગાવોટને વટાવી ગઈ છે। મે મહિનાની વીજળીની ડિમાન્ડના છેલ્લા 5 વર્ષના આંકડાઓ જોવામાં આવે તો તેમાં 11%નો વધારો થયો છે। બીજી તરફ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વીજ વિતરણ કંપનીની છેલ્લા 5 વર્ષના મે મહિનાની વીજળીની ડિમાન્ડની તુલનાએ આ વર્ષે મે મહિનાની વીજળીની ડિમાન્ડમાં પહેલીવાર વધારો થયો છે। મે મહિનાની 16મી મેથી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ગુજરાતની વીજળીની ડિમાન્ડ વધી રહી છે। 15મી મેએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વીજ કંપનીઓની 15મી મેએ વીજ ડિમાન્ડ 21,976 મેગાવોટ, 16મી મેએ 22,202 મેગાવોટ, 17મી મેએ 23,520 મેગાવોટ, 18મી મેએ 24,188 મેગાવોટ અને 19મી મેએ 22,431 મેગાવોટ વીજળીની ડિમાન્ડ ઊભી થઈ હતી। 2023ના આ ગાળાની વીજળીની ડિમાન્ડ જોતા આ વર્ષે ડિમાન્ડ ખાસ્સી ઉપર ગઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।